ગણેશભાઈ જે એવા હળવા હળવા દાંત કાઢી રહ્યો હતો, જાણે પોલીસ સ્ટેશનમાં ને બાપાની પેઢીમાં આવ્યો હોય. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ભાઈની ક્લિપ વાયરલ થઈ રહી છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે જે દલિત સમાજના યુવાનને ઢોરમાર માર્યો હતો, એમ કહેવાય છે કે નંગ કરીને માર્યો હતો. ત્યારબાદ પોલીસે એમ કહેવાય છે કે ગણેશ ગોંડલને પકડી લેવામાં આવ્યા છે. ત્યારે હાલ એક ફોટો વાયરલ થઈ રહ્યો હતો ગણેશ ગોંડલનો, એમાં હસતા દાંત કાઢી રહ્યા હતા દોસ્તો. ત્યારે હાલ એમ કહેવાય છે કે આ ભાઈનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો આ ભાઈ શું બોલ્યા છે પેલી ક્લિપમાં તમે સાંભળ્યું થશે દોસ્તો. એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ હાલ એમ કહેવાય છે કે જૂનાગઢની પોલીસે પકડીને જૂનાગઢના પોલીસ સ્ટેશનની અંદર ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે દોસ્તો. ત્યારે હાલ ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તમને ખબર હતી કે ગણેશ ગોંડલ છે એના 3 દોસ્તારો પણ પહેલાં પકડાયા હતા, અને દલિત સમાજનું એવું કહેવું હતું કે ગણેશ ગોંડલને તમે નહીં પકડો તો અમે મોટામાં મોટું આંદોલન પણ કરવાના છીએ. 6 તારીખ લગીને અંદર ગણેશ ગોંડલને પકડી લેજો. તો દોસ્તો તમને ખબર હતી કે 5 તારીખે એમ કહેવાય છે કે સાંજે ગણેશ ગોંડલને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો દોસ્તો. ત્યારે હાલ એમ કહેવાય છે ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો ગણેશ ગોંડલના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એમાં ગણેશ ગોંડલના એમ કહેવાય છે કે હસતા હોય એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એમ કહેવાય છે કે આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો. તો આ ભાઈએ ખુલ્લે આમ કહી દીધું છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય.